દિવસ 28 ઝાલ સમૂડી આવી. એક બ્રાહ્મણ હતો. તે પોતાના 10 વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યો. વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને ગામમાં ભિક્ષા માંગવા મોકલે અને ભિક્ષામાં જે કાંઈ આવે તે રાંધી ખાય. એટલામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ પોતાના પુત્રને કહ્યું, ભાઈ, તું આજથી 5 દિવસ ભિક્ષા માંગવા જઈશ નહીં. ઘરમાં જે છે તે એકટાણું કરીને 5 દિવસ ચલાવીશું. નહીં ચાલે તો હું ઉપવાસ કરીશ. મા દીકરાએ પુરુષોત્તમ માસના 5 એકટાણા કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણનો બાળક નિત્ય સવારે નદીએ જાય અને વળતી વેળાએ જળનો લોટો ભરી મહાદેવને ચડાવે. 2 દિવસ થયા અને 3જા દિવસે બ્રાહ્મણનો બાળક જળ ચડાવવા મહાદેવના મંદિરે ગયો. ત્યાં તો તેણે ઈશ્વર પાર્વતીને સોગઠે રમતા દીઠા. પાર્વતીએ કહ્યું, અલ્યા બટુક, ઊભો રહે. હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે. પાસા નંખાયા. મહાદેવજીએ પૂછ્યું, બટુક, કોણ હાર્યું ને કોણ જીત્યું? બટુકને થયું, આ અગડબમ બાવાને મને શું આપશે? એના કરતાં માતાજીનો પક્ષ લેવો સારો. તેણે કહ્યું, માતાજી જીત્યા. બટુકને માતાજીએ 2 રત્નો આપ્યા. બટુક રત્નો લઈ ઘરે ગયો. આંગણામાં જતાં જતાં મુઠ્ઠી ઉઘાડીને તેની માતાને બતાવવા જાય છે. એટલામાં સમડી ઝપટ મારી અને રત્નો ચાંચમાં દબાવી ઉડી ગઈ. બીજે દિવસે બટુક મહાદેવજીના મંદિરે જળ ચડાવવા ગયો. માતાજી બોલ્યા, અલ્યા, ઊભો રહે. હાર્યું જીત્યું કહીને જજે. બટુક ફરીથી જૂઠું બોલ્યો. લાલચમાં માતાજી જીત્યા એમ કહ્યું. માતાજીએ રાજી થઈ પોતાના કાનની ઝાલ કાઢી બાળકના હાથમાં મૂકી. બાળક ઝાલ લઈને રાજી થતો પોતાના ઘરે આવ્યો અને ઝાલ આટિયામાં મૂકી. તે દિવસે સમૂડી નામના પાડોશણ દળવા આવી હતી. તે દ્રષ્ટિ ચૂકાવી ઝાલ ઉઠાવી ગઈ. બટુક 3જી વાર મહાદેવજીના મંદિરે ગયો અને જૂઠું બોલ્યો. માતાજી જીત્યા અને મહાદેવજી હાર્યા. પાર્વતીએ બાળક ઉપર પ્રસન્ન થઈ પોતાના ગળાનો હાર કાઢી આપ્યો. બાળક હાર લઈને ઘરે જાય છે ત્યાં તો એક સમડી ઉડતી ઉડતી આવી અને હાર ઉપાડી ગઈ. બ્રાહ્મણનો બાળક વિચારમાં પડ્યો. 3 વાર જૂઠું બોલી માતાજી જીત્યા કહ્યા, પણ તેની આપેલી એક પણ વસ્તુ પાસે રહી નહીં. મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ જાય તેમ એક વસ્તુ એ ખોઈ બેઠો. બાળક ફરીથી પાછો મંદિરે ગયો અને આ વેળા તો તેણે સાચું બોલવાની પ્રતિજ્ઞા કરી. ઈશ્વર પાર્વતીએ પાસા રમવા માંડ્યા. મહાદેવજીએ પૂછ્યું, અલ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું? બાળકે કહ્યું, પિતાજી જીત્યા ને માતાજી હાર્યા. મહાદેવજી રાજી થયા અને એક દડીયો ભરીને ખીર આપી. બટુક દડીયો લઈને ઘરે ગયો. ઘરે જતાં જ સમડીએ ખીર ઉપર ઝપટ મારી. બ્રાહ્મણીએ બૂમ પાડી, અલ્યા, ઝાલ સમૂડી આવી. એટલામાં પાડોશણ સમૂડી દેવતા લેવા આવી હતી. તે સમજી ગઈ કે મને પકડવાનું કહે છે એટલે તે બોલી ઉઠી, બહેન, મેં તો ઝાલ જ લીધી છે, હાર નથી લીધો. ત્યાં તો સમૂડીએ ચાંચ પહોળી કરી દડિયો ઉઠાવ્યો અને એ વેળાએ એના મોઢામાંથી રત્નો નીકળી ગયા અને પગમાંથી હાર છૂટી ગયો. મહાદેવજીના ખીરના દડિયાના પ્રતાપે બ્રાહ્મણને રત્નો, હાર અને ચાંચ બધું પાછું મળ્યું. મા દીકરા રાજી થયા. પુરુષોત્તમ માસ ભાવપૂર્વક 5 ઉપવાસ કરવાથી પણ તેમને અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ. દીકરો પણ મોટો થઈ કમાતો થઈ ગયો. જય પુરુષોત્તમ રાય. જેવા તમે દીકરા અને માને ફેડા એવા સૌને ફળજો.